આજે 1 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ. આજના મહત્વપૂર્ણ અવસરે રાજ્યભરમાં તબીબી જગતને સમર્પિત 2 વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આજે સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ તેમજ દર્દીઓની સુખાકારી માટે વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આજે નેશનલ ડોક્ટર ડેના અવસરે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના સંકલ્પ સાથે 2 મોટા અભિયાન સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. પાટનગર ગાંધીનગર ખાતે આ અભિયાનના રાજ્યવ્યાપી ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આ પ્રસંગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સંભાળતાના ધોરણોને વધુ ઉચ્ચ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ અભિયાનમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલો અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ જોડાઈ છે. વડોદરાની વાત કરીએ તો શહેરની પ્રખ્યાત સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ તેમજ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ, મેડિકલની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. આ અભિયાન દ્વારા હોસ્પિટલોમાં સ્વચ્છતાનું વાતાવરણ જાળવવા અને દર્દીઓને વધુ સારી ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે નમો સ્વચ્છતા અભિયાનનો આજે જે ઉદ્ઘાટન સમારંભ હતો ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જેમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ હતી. આ દરમિયાન વડોદરા ખાતે પણ મેડિકલ કોલેજમાં ઓડિટોરિયમમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયરશ્રી, અન્ય પદાધિકારીઓ તેમજ વડોદરા રિજિયનના આરડીડી ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, વીએમસીના આરોગ્ય અધિકારીશ્રી તેમજ અમારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રંજન અય્યર સર તેમજ ડીન શ્રી ડામોર સર તેમજ બહોળી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ અને નર્સિંગ સ્ટુડન્ટ તેમજ અન્ય સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા. અને આ નમો સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પૂરા જોશથી કામે લાગી પડવા અમે પ્રયત્ન કરી. આજ રોજ તારીખ 1 જુલાઈ હેપી ડોક્ટર્સ ડેના દિવસે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાન, આ બંને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલો, જેમાં સબ સેન્ટરથી માંડી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તમામમાં સ્વચ્છતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવે. આ સપ્તાહ દરમિયાન નકામી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે, તે જ ઉદ્દેશ્ય સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે, જેથી તમામ હોસ્પિટલો સ્વચ્છ બને, સુઘડ બને અને દર્દીને જલ્દી સારો થાય, એ આનો ઉદ્દેશ્ય છે.